गुड आफ्टरनून स्टूडेंट्स। लास्ट लेक्चरनी अंदर આપણે ચેપ્ટર નંબર 13 જે છે એનું નીટ પૂરું કરેલું। આજે હવે આપણે એક નવા ચેપ્ટરના નીટની શરૂઆત કરીએ છીએ। એકદમ નાનું ચેપ્ટર છે, 2 કે 3 લેક્ચરની અંદર એનું નીટ પણ પૂરું થઈ જશે। તો નવું ચેપ્ટર चैप्टर नंबर 4 ની વાત કરવાની છે, प्राजननिक स्वास्थ्य, रिप्रोडक्टिव हेल्थ ની વાત આપણે છે આ ચેપ્ટરની અંદર કરવાના છે। ઓલરેડી એનસીઈઆરટી ભણી ગયા છે એટલે થોડુંક ઈઝી પડશે, બરાબર છે। प्राजननिक स्वास्थ्य ઘણા બધા કાર્યક્રમો જે છે એની શરૂઆત ભારત સરકારે કરી। ઘણી વખત આ જે છે સારો પૂછાતી હોય છે એટલે થોડી એવી આઈએમપી કહી શકાય। ફોર એક્ઝામ્પલ કે 1951 ની જ વાત કરીએ આપણે, 1951 ભારતે કુટુંબ નિયોજનની શરૂઆત કરેલી હતી। કુટુંબ નિયોજન કાર્યક્રમની શરૂઆત જે છે ભારત દેશે 1951 ની અંદર કરેલી। બહુ ઇઝી સાલ છે ને ખાસ આપણે યાદ રાખવાનું છે, બરાબર છે। 1977 બીજો એક કાયદો બહાર પાડેલો ભારત સરકારે, 1977 RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર વિશે વાત કરેલી છે આપણે ચેપ્ટરમાં। આ સમયગાળા દરમિયાન ભારત સરકારે વસ્તીની અંદર નિયંત્રણ પ્રાપ્ત કરવા માટેના હેતુસર અમુક સૂત્રો આપેલા। તો એ સૂત્રો સમજી લઈએ। તો સૌથી પહેલા 1970 એક સૂત્ર આપેલું ભારત સરકારે 1917 કે 2 या 3 बस, 2 या 3 बस, એટલે કે કાં તો 2 બાળક કાં 3 બાળક, બસ આનાથી આગળ વધવાની જરૂર નથી। 1980 ની અંદર 10 વર્ષ બાદ ફરી એક સૂત્ર આપ્યું કે પુત્રો અથવા પુત્રી 2, પુત્રો અથવા પુત્રી 2। આ જ સાલમાં હજી એક સૂત્ર આપ્યું હતું કે બીજું 3 વર્ષ બાદ, એટલે કે બીજું બાળક 3 વર્ષ બાદ, બીજું બાળક 3 વર્ષ બાદ, એટલે કે 2 બાળકની વચ્ચે ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે। એ આ સૂત્ર દ્વારા ભારત સરકારે જણાવેલું। 2 બાળક વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું જરૂરી છે। જે ખાસ કરીને બાળકના વિકાસ અને માતા જે છે એટલે કે સ્ત્રી બંને માટે ફાયદાકારક બને છે। એટલા માટે એવું લખેલું છે કે ભાઈ 2 બાળક વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું જરૂરી બનશે, બરાબર। બીજું કે કુટુંબ નિયોજન જે છે એ કાર્ય શા માટે અથવા તો કુટુંબ નિયોજન જે છે એ શા માટે શરૂ કરવામાં આવ્યું હતું, બરાબર। એટલે કુટુંબ નિયોજનની શરૂઆતના કારણો, કુટુંબ નિયોજન કાર્યક્રમ શા માટે, ઘણા બધા કારણો હતા અને ઘણી બધી ખામીઓ હતી જે આપણે પૂરી કરવા માટે આવો એક કાર્યક્રમ જે છે ભારત સરકાર દ્વારા 1951 ની અંદર શરૂ કરવામાં આવેલો હતો। જેમાં પહેલા નંબર હતો કે અનિશ્ચિત જન્મ ટાળવા માટે, અનિશ્ચિત જન્મ ટાળવા માટે। બાળકનો જે અનિશ્ચિત જન્મ થાય છે, ઘણી વખત ઈચ્છા ન હોય છતાં પણ ગર્ભસ્થાપનની ક્રિયા થઈ જતી હોય છે। તમે જાણો છો કે કુદરતી પ્રક્રમ છે, પ્રક્રિયા છે। એટલે કે આવા કુદરતી પ્રક્રમ જે છે એમાં અનિશ્ચિત, જ્યારે તમે શરૂઆતથી જ તે ગર્ભસ્થાપનની પ્રક્રિયા નથી કરવા માગતા છતાં પણ અનાયાસે સંજોગો અવસાદ આકસ્મિક રીતે જો ગર્ભસ્થાપનની ક્રિયા થાય તો એને અનિશ્ચિત ગર્ભસ્થાપન કહેવાય। તો એવો અનિશ્ચિત ગર્ભસ્થાપન અથવા તો અનિશ્ચિત જન્મ જે છે એને ટાળવા માટે કુટુંબ નિયોજન કાર્યક્રમ
નંબર 2, આવી જ રીતે ઘણી વખત શું થાય છે કે યુગલો એટલે કે દંપતીઓ, કપલ્સ પ્લાનિંગ થ્રુ ચાલતા હોય, એટલે અમુક સમય બાદ એ બાળક પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય છે, તો એના માટે પણ કુટુંબ નિયોજન કાર્યક્રમ છે, એટલે કે ઈચ્છિત જન્મ મેળવવા અથવા તો ઈચ્છિત બાળક પ્રાપ્ત કરવા. આના હેતુસર શરૂ કરવામાં આવેલા. નંબર 3, ગર્ભાવસ્થા અને અંતરાયના નિયમન માટે. ગર્ભાવસ્થા અને અંતરાલ નિયમન માટે. ગર્ભાવસ્થા, ગર્ભસ્થાપનની પ્રક્રિયા, અંતરાલ 3 વર્ષનું અંતર 2 બાળકો વચ્ચે જરૂરી છે, જે સૂત્ર આપેલું હતું. બીજું 3 વર્ષ બાદ. તો એ સિદ્ધાંત સાબિત કરવા માટે પણ આનો ઉપયોગ કરવામાં આવેલો હતો. અને છેલ્લું કે કુટુંબની અંદર બાળકોની સંખ્યા નક્કી કરવા માટે. કુટુંબમાં બાળકોની સંખ્યા નક્કી કરવા માટે. ચોક્કસ કુટુંબ જે છે એની અંદર બાળકોની સંખ્યા ચોક્કસ માત્રામાં રહેવી જોઈએ અથવા તો જળવાવી જોઈએ. એના માટે ખાસ કરીને આ કાર્યક્રમ જે છે એનું આયોજન કરવામાં આવેલું. શું ફાયદાઓ થાય એ સમજીએ કે ભાઈ આ કાર્યક્રમથી ફાયદાઓ કયા હતા. આ ફાયદાઓ જે છે ખાસ કરીને ઈચ્છિત ફાયદાઓની વાત કરીએ છીએ, આશા રાખેલી હોય કે આવા ફાયદાઓ થાય. તો એમાં પહેલી જ વાત એવી હતી કે ભારત જેવા દેશ માટે વસ્તી વૃદ્ધિની ઘટના અથવા તો વસ્તી વૃદ્ધિની ક્રિયા અટકાવી અથવા તો ધીમી પાડવી. હવે આપણે ચેપ્ટર નંબર 3માં એવું ભણી ગયા છીએ છોકરાઓ કે વસ્તી વૃદ્ધિની પ્રક્રિયા જે છે કાં તો અંતઃસ્થળાંતરણથી વધે કાં તો જન્મદરથી વધે. એટલે આમાં જન્મદર જે છે એને થોડોક ધીમો પાડવો. બરાબર. બીજું કે અનૈચ્છિક ગર્ભસ્થાપન અટકશે અથવા તો અટકાવવું. નંબર 3, વસ્તી વૃદ્ધિ સંલગ્ન સમસ્યાઓનું નિવારણ લાવવું. આવા કેટલાક મુદ્દાઓ જે છે એના ફાયદાઓ જે છે એ આપણે ઈચ્છિત હતા કે આ બધું થઈ શકશે. સાથે સાથે માતા અને બાળકની સાર સંભાળ પણ પ્રાપ્ત થશે. યોગ્ય સાર સંભાળ પ્રાપ્ત કરાવવી. આવા કેસ જે છે, આવા કારણો જે છે એ ખાસ કરીને ધ્યાનમાં લેવામાં આવેલા હતા. ચાલો આગળ જોઈએ. તો હવે ગર્ભ સ્થાપન અટકાવવા માટેની પદ્ધતિઓ. કુદરતી પદ્ધતિઓ જે છે જે જોઈ ગયા છીએ આપણે, સામયિક અંતરાલ જે છે, પછી શિશ્ન અને યોનિ માર્ગમાં સ્ખલન પહેલાં બહાર કાઢવું, દુગ્ધ સ્ત્રાવ એટલે કે મેનોરિયા, આ બધા વિશે આપણે ઓલરેડી ચેપ્ટરની અંદર ચર્ચા કરેલી છે અને ઘણી બધી ડીપમાં ચર્ચા કરેલી છે આપણે. ઓકે, તો અહીંયા હવે આપણે
શરૂઆત કરશું ગર્ભસ્થાપન અટકાવવાની પદ્ધતિઓ વિશે શરૂ કરીએ, બરાબર। તો ગર્ભ નિરોધક પદ્ધતિ અથવા તો ગર્ભસ્થાપન અટકાવવાની પદ્ધતિ, ગર્ભ નિરોધન પદ્ધતિઓ અથવા તો ગર્ભસ્થાપન અટકાવવાની પદ્ધતિઓ। જો મુખ્યત્વે બે પદ્ધતિઓ જે છે આની અંદર સમાવેશિત છે। થોડુંક આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ ત્યારે હંગામી પદ્ધતિ છે કે જેને સ્પેસિંગ પદ્ધતિ કહેવામાં આવે છે, અને બીજા નંબર ઉપર અંતિમ પદ્ધતિ છે। બે પદ્ધતિ, હંગામી પદ્ધતિ અથવા સ્પેસિંગ પદ્ધતિ એટલે કે અંતર પદ્ધતિ, અને બીજા નંબર ઉપર વાત કરશું કાયમી પદ્ધતિ। વાત આપણે કરીએ છીએ ગર્ભસ્થાપન અટકાવવાની પદ્ધતિ। હંગામી પદ્ધતિઓની અંદર અથવા તો સ્પેસિંગ પદ્ધતિ જે છે, અંતર પદ્ધતિ છે, એની અંદર શું થશે કે અમુક સમય મર્યાદા અનુસાર અથવા તો અમુક સમય મર્યાદા સુધી તમે ગર્ભસ્થાપન જે છે અટકાવી શકશો। અમુક સમય મર્યાદા અથવા તો સમયગાળા સુધી ગર્ભસ્થાપનની ક્રિયા અટકાવી શકાય। અમુક લિમિટેશન છે, બરાબર। એટલે એને હંગામી પદ્ધતિ અથવા તો સ્પેસિંગ અંતર પદ્ધતિ એવું નામ આપેલું છે। સેકન્ડ નંબર પર કાયમી પદ્ધતિ છે। કાયમી પદ્ધતિમાં શું છે કે હંમેશા માટે અથવા તો કાયમ માટે, હંમેશા માટે ગર્ભસ્થાપન અટકાવી શકાય। ફોર એક્ઝામ્પલ વ્યંધીકરણ। તો એની અંદર શું છે કે ભાઈ કાયમી સંજોગોની અંદર આપણે ગર્ભસ્થાપન અટકાવી શકાય છે। ફર્સ્ટ ઓફ ઓલ સૌ પ્રથમ આપણે વાત કરશું હંગામી પદ્ધતિઓ વિશે। હંગામી પદ્ધતિઓ અથવા તો બીજું નામ આપણે આપેલું છે સ્પેસિંગ પદ્ધતિઓ। સ્પેસિંગ પદ્ધતિઓ ઘણા બધા એની અંદર આપણે અભ્યાસ કરવાના છે। એમાં સૌથી પહેલાં આપણે વાત કરશું રાસાયણિક પદ્ધતિ, બરાબર છે। રાસાયણિક પદ્ધતિઓ, કેમિકલ્સનો યુઝ કરવાનો છે, રસાયણોનો યુઝ કરવાનો છે, અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા જે છે એને શું કરી નાખવાની છે, અટકાવી દેવાની છે, જેને આપણે રાસાયણિક પદ્ધતિ તરીકે ઓળખશું, બરાબર। ઓકે, તો સૌથી પહેલાં આની અંદર સમાવેશ થશે શુક્રકોષ નાશક ફીણ। શુક્રકોષ નાશક ફીણનો સમાવેશ એની અંદર થશે। આ શુક્રકોષ નાશક ફીણ જે છે એનું મુખ્ય કામ જે છે એ શુક્રકોષોને ઓક્સિજન મળતો બંધ કરે છે, અને જેના કારણે શુક્રકોષો મૃત્યુ પામે છે। આની નિષ્ફળતાનો દર જે છે એ 30% જેટલો છે। નિષ્ફળતાનો દર 30%, 30% જેટલો ઊંચો નિષ્ફળતાનો દર છે, બરાબર છે। જેના ઉદાહરણ વિશે આપણે વાત કરીએ તો યોનિમાર્ગ ફોર્મ અથવા તો ગોળીઓ જે છે એ વપરાય છે। યોનિમાર્ગ ફોર્મ અથવા તો ગોળીઓ જે છે વાપરવામાં આવે છે કે જેને ટુડે તરીકે ઓળખવામાં આવે છે, ગોળીઓ, બરાબર। બીજું ક્રીમ અથવા તો જેલી, નીમ 76, ક્રીમ કે જેલ
જેનું નામ છે નીમ 76। આ નામનું ક્રીમ જે છે એ વપરાતું હોય છે સામાન્ય રીતે, બરાબર, જે ખાસ કરીને ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્યોર એપ્લાઇડ સાયન્સ દ્વારા બનાવવામાં આવેલ છે। ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ। ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ આના દ્વારા બનાવવામાં આવેલ છે, બરાબર। 30% જેટલો એનો આપણે જે વાત કરી કે ભાઈ નુકસાન છે તો નિષ્ફળતા છે। હવે આ જે ગોળીઓ છે એ ગોળીઓનું કન્ટેન્ટ શું છે? ફોર્મ ઉત્પન્ન કરતી ગોળીઓ કે જેમાંથી ફોર્મ ઉત્પન્ન થાય છે, ફીણ ઉત્પન્ન થાય છે, જે શુક્રકોષ નાશક છે, એટલે કે ખાસ કરીને ઓક્સિજન મળતો બંધ કરી દે છે અને શુક્રકોષ મૃત્યુ પામે છે। તો એમાં બોરિક એસિડ, લેક્ટિક એસિડ અને સાઇટ્રિક એસિડ જેવા ઘટકો હોય છે। બોરિક એસિડ, લેક્ટિક એસિડ અને સાઇટ્રિક એસિડ જેવા કેટલાક એસિડમય ઘટકો જે છે એનો સમાવેશ થાય છે। સાથે સાથે એની અંદર ZnSO4 અને KMnO4, ઝિંક સલ્ફેટ અને પોટેશિયમ પરમેંગનેટ, ઝિંક સલ્ફેટ અને પોટેશિયમ પરમેંગનેટ જેવા કેટલાક આયનો જે છે ઘટકોની હાજરી જોવા મળશે, બરાબર। આ બધા રસાયણો ભેગા થઈને શુક્રકોષોનો નાશ કરે છે। આ બધા ઉદાહરણ હતા। આ બધા રસાયણો ભેગા મળીને શું કરે છે? શુક્રકોષનો નાશ કરે। જો હવે આગળ જઈએ આપણે। રાસાયણિક પદ્ધતિની વાત કરી, અન્ય પદ્ધતિઓ જોવાની છે। આ બધી સેમ પ્રોસેસ જેવી બધી પદ્ધતિઓ છે। બીજા નંબર ઉપર નિરોધ વિશે વાત કરવાની છે આપણે। હંગામી પદ્ધતિઓની અંદર જ આપણે ચર્ચા કરી છે। ચાલો,
तो निरोध विषे बात करिए बीजा नंबर पर कि निरोध जे छे केवी रीते गर्भस्थापन अटकाववामां अगत्यनी भूमिका भजवशे। तो आजे बधी वात आपणे आवे छे ए बधाने अवरोधक पद्धतिओ कहेवामां आवे। सेकंड नंबर पर वात करशुं अवरोधक पद्धतिओ। अवरोधक पद्धतिओनो हेतु एवो छे कि भाई शुक्रकोष अने अंडकोषनुं मिलन जे छे एटले के फलननी प्रक्रियाने अटकाववी। शुक्रकोष अने अंडकोषना मिलनने अटकाववुं आ अवरोधन पद्धतिनो मुख्य हेतु छे। आ मुजब काम करे अने अवरोधन पद्धतिनी अंदर समावेशित थशे निरोधनो। निरोधना बे प्रकार छे, नर अने मादा। नर माटेनो निरोध अने मादा माटेनो निरोध, बे अलग अलग निरोध आवशे। एटले के नर माटेनो निरोध अने सेकंड नंबर पर मादा माटेनो निरोध। नर माटेनो निरोध, मादा माटेनो निरोध। समजावेलुं हतुं आपणे के खास करीने नरनो निरोध जे छे एनो एक छेड़ो खुल्लो होय एटले आपणे जेने खुल्लो छेड़ो कहीशुं। ज्यांथी शिश्न दाखल करवानुं होय अने स्खलन दरमियान पुरुष जे छे पोताना शिश्नमांथी जे शुक्रकोष एटले के वीर्यनो जथ्थो बहार काढशे। वीर्यनो जथ्थो आनी अंदर एकत्र थशे एटले के आ वीर्यनो जथ्थो जे छे ए योनि मार्गमांथी आगळ वधी शकशे नहीं अथवा योनि मार्गमां दाखल पण नहीं थई शके। खास करीने जे निरोध छे ए रबर अथवा तो लेटेक्समांथी बनाववामां आवे छे जे खूब ज स्थितिस्थापक होय छे। કેટલાક STDs અને એડ્સ જેવા ભયાનક રોગોના કારણે અત્યારે વિશ્વની અંદર નિરોધ જે છે એનો ઉપયોગ પણ શું થયો છે દિવસે ને દિવસે વધેલો છે, બરાબર, જે ખરેખર ફાયદાકારક છે। બીજા નંબર ઉપર માદા નિરોધ કે જેનો જે નાનો ભાગ છે એ સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરીએ છીએ આપણે અને જે મોટો ભાગ છે એમાંથી નર પોતાનું શિશ્ન દાખલ કરશે। નિરોધની જે निष्फळ जवानी टकावारी है ए नर निरोधनी 10 થી 14% है। 10 થી लईने 14% जेवी निष्फळ जवानी संभावना नर निरोधनी है अथवा नर माटेनो जे निरोध है एनी छे। ज्यारे 5% थी लईने 15% जेटली संभावना जे रही ए मादा माटेना निरोधनी निष्फळ जवानी है। एटले के निष्फळतानी टकावारी बराबर। नर निरोधनी 10 થી લઈને 14% है, જ્યારે मादा माटेनो जे निरोध है ए खाली 5% थी शरू करीने 15% सुधीनी निष्फळता जे छे दर्शावे छे, बराबर। बीजू के साथे साथे खास करीने मादा माटे आपणे समझेला था कि अन्य अवरोधक पद्धतिओनी अंदर अवरोधक पद्धतिओ मादा माटे तो मादा माटेनी जे अवरोधक पद्धतिओ हती एनी अंदर आपणे आंतरपटल जे छे एनो समावेश करता था शंकु आकारनी टोपी अने घुम्मट आकारनी टोपी। आंतरपटल, शंकु आकारनी टोपी अने
ઘુમ્મટ આકારની ટોપી એનો સમાવેશ આપણે કરતા હતા, બરાબર। આવી રીતે આપણે જોયું હતું કે આવી રીતે આંતરપટલ હોય, શંકુ આકારની ટોપી હોય અને ઘુમ્મટ આકારની ટોપી હોય, આવી રીતે। તો આવી અલગ અલગ રચનાઓ જે છે એના વિશે આપણે વાત કરેલું હતું અને જે વિશે આપણે સમજેલા હતા કે ભાઈ સંવનનની પ્રક્રિયા જે છે એ પહેલાં યોનિ માર્ગને આવી રચના વડે ઢાંકવામાં આવે છે કે જેના કારણે શું થાય કે જે શુક્રકોષો છે એ અહીંયા સુધી જ પહોંચી શકે। આ યોનિ માર્ગનો વિસ્તાર છે તો અહીંયા આવી રીતે આવી ટોપી જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે આંતરપટલ કહીએ છીએ નોર્મલી, જેના કારણે શું થાય કે શુક્રકોષો બસ અહીંયા સુધી પહોંચી જશે, આગળ જઈને ફલનની પ્રક્રિયા કરતા નથી। આ જે પદ્ધતિઓ છે જેની અંદર જે રચનાઓ બને છે એ મુખ્યત્વે રબર અથવા તો નરમ પ્લાસ્ટિકની બનેલી રચના હોય છે, જે ખાસ કરીને સંવનનની પ્રક્રિયા પહેલાં માદાના યોનિ માર્ગને ઢાંકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। કે જેના કારણે ફલનની પ્રક્રિયા જે છે એ શું થઈ જશે, અટકી જશે। ફલનની પ્રક્રિયા અટકી જાય। ચાલો ત્રીજા નંબર ઉપર જોઈએ, IUDs જોવાનું છે, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ। नंबर 4 IUDs इंट्रायुटेरिन डिवाइसिस विषे बात करवानी रहेशे आपणे। आंतरगर्भाशयना उपकरणों, आंतरगर्भाशयना उपकरणों IUDs। तो जे मुजब आपणे जाणीए छीए के जे IUDs छे ए IUDs ना 3 मुख्य प्रकारो आपणे पाडेला। केटला मुख्य प्रकार पाड्या? 3 मुख्य प्रकार पाडेला छे आपणे। एमां पहेला नंबर उपर प्राथमिक प्रकारना IUDs, प्राथमिक प्रकारना IUDs। बीजा नंबर पर प्राथमिक प्रकारना अथवा प्राथमिक क्रमना पण लखी शकाय छे, द्वितीय क्रमना IUDs। चलो आपणे क्रमना ज राखीए એટલે બધા સેમ જ રહે। प्राथमिक क्रमना IUDs, द्वितीय क्रमना IUDs
અને તૃતીયક ક્રમના આયુડીએસ। 3 પ્રકારના આયુડીએસ વિશે આપણે ચર્ચા કરવાની છે। પ્રાથમિક, દ્વિતીય ક્રમના આયુડીએસ અને તૃતીય ક્રમના આયુડીએસ। તૃતીય અથવા તો તૃતીયક ક્રમના આયુડીએસ। આયુડીએસની સૌ પ્રથમ જે વાત કરીએ આપણે, સ્ટાર્ટિંગ જે છે આયુડીએસની, એ આયુડીએસની શરૂઆત જે છે ગ્રાફેનબર્ગ નામના વૈજ્ઞાનિકે કરી હતી। સૌ પ્રથમ ઉપયોગિતાની વાત કરીએ, ગ્રાફેનબર્ગ। તો શરૂઆતમાં જે આયુડીએસ જે વપરાતા હતા એ બધા ચાંદીમાંથી, સિલ્વરમાંથી બનાવવામાં આવતા હતા। શરૂઆતમાં વપરાતા આયુડીએસ ચાંદી, સિલ્વર, એજીમાંથી બનાવવામાં આવતા હતા, જે ખૂબ અસરકારક હતા। અને આની અસર જે છે એ ત્યારે ખબર પડી કે જ્યાં સુધી આવા શરૂઆતના જે આયુડીએસ જે છે એ સ્ત્રીના શરીરની અંદર હતા ત્યાં સુધી ગર્ભ સ્થાપન નહોતું થતું। એટલે ત્યાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ કે ભાઈ આવા પ્રકારના જે આયુડીએસ છે એ ગર્ભ સ્થાપનની પ્રક્રિયાને અટકાવી શકે છે। બીજું કે આયુડીએસ જે છે ખાસ કરીને કોઈ પણ ક્રમનો આયુડીએસ હોય તો એને નિષ્ણાંત ડૉક્ટર છે અથવા તો કોઈ ક્ષેત્રનો નિષ્ણાંત વ્યક્તિ હોય એની હાજરીમાં અને એની મદદથી તે સ્ત્રીના શરીરની અંદર દાખલ કરવામાં આવે છે। આયુડીએસ જે છે એ ગર્ભસ્થાપન અટકાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે। તો સૌથી પહેલાં પ્રાથમિક ક્રમના આયુડીએસ વિશે આપણે વાત કરવાની છે। તો જે પ્રાથમિક ક્રમના આયુડીએસ છે આપણે એવું જાણીએ છીએ કે પ્રાથમિક ક્રમના આયુડીએસ કંઈ પણ પ્રકારનો સ્ત્રાવ કરતા નથી। એટલે કોઈ જ પ્રકારનો સ્ત્રાવ કરતા નથી। એટલા જ માટે એમને આપણે પ્રાથમિક ક્રમના આયુડીએસ કહીએ છીએ। કોઈ જ પ્રકારનો સ્ત્રાવ જે છે એ આવા આયુડીએસ કરશે નહીં, બરાબર છે। બીજું, એટલા માટે આનું બીજું નામ છે બિન ઔષધીય આયુડીએસ। પ્રાથમિક ક્રમના આયુડીએસને બિન ઔષધીય આયુડીએસ કહે છે। બીજું નામ છે બિન ઔષધીય આયુડીએસ। પ્રાથમિક ક્રમના આયુડીએસને શું નામ આપશું? બીજું, બિન ઔષધીય આયુડીએસ, કારણ કે કોઈ પણ પ્રકારનું સ્ત્રાવ જે છે આ દર્શાવતા નથી, બરાબર। તો એની અંદર લિપ્સન લૂપ એનો સમાવેશ થશે। ઉદાહરણ, લિપ્સન લૂપ અથવા તો લિપ્સ લૂપ, આનો સમાવેશ થાય। લિપ્સ લૂપ જે છે એ પ્લાસ્ટિક અથવા તો સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે। પ્લાસ્ટિક અથવા તો સ્ટેનલેસ સ્ટીલનું બનેલું જોવા મળે છે લિપ્સન લૂપ। આપણે દેખાડેલું છે તમને ચેપ્ટર 4 જ્યારે એનસીઈઆરટીમાં ચલાવતા હતા ત્યારે। બીજું કે પ્લાસ્ટિકમાં તે ખાસ કરીને પોલીઇથિલિન વપરાય છે। પ્લાસ્ટિક એમાં બી ખાસ કરીને શું વપરાશે? પોલીઇથિલિન। આ પોલીઇથિલિન જે છે એ પ્લાસ્ટિકની અંદર વપરાશે। બીજું કે સાથે સાથે એમાં બેરિયમ સલ્ફેટનું પણ બનેલું લિપ્સન લૂપ જે છે એ જોવા મળે છે। BaSO4 બેરિયમ સલ્ફેટનું બનેલ લિપ્સ લૂપ હોય છે। દ્વિતીય ક્રમના આયુડીએસ કે જે મુખ્યત્વે Cu+2 આયન મુક્ત કરે છે, એટલે કે કોપર,
आयन मुक्त करता आयुडीएस कॉपर एटले के Cu+2 आयन मुक्त करता आयुडीएस। आमां जे कॉपर है तीव्र अफળદ્રુપ્ત असर फैलावे छे। आपणे जाणीए छीए Cu+2 आयन जे छे ई शुं करे छे, तीव्र अफળદ્રુપ્ત असर फैलावे अने जेनी अंदर आपणे जाणीए छे मुजब कॉपर टी, कॉपर 7 अने मल्टीलोड 375 आ त्रणनो समावेश थशे। कॉपर टी, कॉपर 7 एंड मल्टीलोड 375 जे छे द्वितीय क्रमना आयुडीएस छे। बराबर छे, कॉपर ने मुक्त करे छे। बराबर। बीजू के दरेकना काम जे छे ए पण आपणे समजशुं खास करीने। नंबर 3 तीजा नंबर पर बात करिए तो तीजा नंबरना जे आयुडीएस छे ए अंतस्त्राव मुक्त करता आयुडीएस छे कि जे चौक्कस अंतस्त्राव द्वारा गर्भस्थापन जे छे एनी अंदर घटाडो अथवा तो अवरोध पैदा करे छे। चौक्कस अंतस्त्रावना स्त्रावना कारणे गर्भस्थापननी क्रियामां अवरोध पैदा करे छे। अने जेनी अंदर उदाहरण में आपणे जाणीए छीए मुजब कया कया उदाहरण आवशे तो कि प्रोजेस्टाट अने LNG-20 जे छे आ बंने एना उदाहरण जे छे ई बनशे। बराबर छे। चलो हवे कार्य जोई लईए बधायना के दरेकना कार्य शुं छे। कार्यो तो आपणे 3 प्रकारना आयुडीएस विषे बात करी। एमां पहला नंबर पर हतुं प्रथम क्रमना अथवा तो प्राथमिक क्रमना आयुडीएस। प्राथमिक क्रमना आयुडीएस हता। बीजा नंबर पर द्वितीयक क्रमना आयुडीएस हता। तीजा नंबर पर तृतीयक क्रमना आयुडीएस हता। त्रणेयनुं शुं काम छे ए आपणे जोवानुं छे। चलो तो सौथी पहला प्राथमिक क्रमनी बात करिए बिन औषधीय तो ये गर्भाशय में शुक्रकोषों भक्षण वधारे छे। गर्भाशय में शुक्रकोषों भक्षण वधारे। द्वितीय क्रमना आयुडीएस जे छे ए शुक्रकोषो अने फलननी क्षमता घटाड़े। शुक्रकोषों क्षमता और फलन की केपेसिटी है एने शू करी नाखशे, घटाड़ी देशे। बराबर। जे कॉपर मुक्त करता आयुडीएस करे छे। अने साथे साथे तृतीय क्रमना आयुडीएस जे छे ई चौक्कस अंतस्त्रावनो स्त्राव करशे। चौक्कस अंतस्त्रावनो स्त्राव करी ग्रीवामां शुक्रकोषों प्रवेश अटकावे छे, जेना कारणे फलननी कोई ज प्रकारनी संभावना अहींया रहती नथी। बराबर। अच्छा, भारतनी अंदर खास करीने आयुडीएस नो उपयोग 2 बाळको वच्चे अंतर राखवा माटे करवामां आवे छे। बराबर। अने आनी निष्फळतानो दर जे छे ए 1% थी 3% जेटलो छे। केटलो छे? 1% थी 3% जेटलो छे। अत्यारे शरूआत में जे बात करी कि चांदी मांथी बनाववामां आवता हता, अत्यारना समयमां जे आयुडीएस छे ए कॉपर एटले के तांबामांथी बनाववामां आवे छे। अत्यारे आयुडीएस
કોપર સીયુમાંથી બનાવવામાં આવે છે, બરાબર। તો 3 પ્રકારના આયુડીએસ છે, ઇન્ટ્રાયુટેરિન ડિવાઇસીસ જાણી છે આપણે। આકૃતિ બધાની આપણે એનસીઆરટીની અંદર જે ચલાવેલું હતું ચેપ્ટર ગુજરાત બોર્ડમાં, તો એની અંદર આપણે બધી દોરાવી નાખી હતી, એટલે અહીંયા આપણે દોરાવતા નથી અને તમારી પાસે પડેલી જ હશે, બરાબર। મેં બધી દોરાવેલી હતી આકૃતિ, લિપ્સન લૂપથી શરૂ કરીને કોપર ટી, કોપર 7, મલ્ટીલોડ 375, LNG 20 પ્રોજેસ્ટાર્ટ્સ, આ બધાની આકૃતિ જે છે આપણે એ સમયે દોરાવેલી હતી જ્યારે ચેપ્ટર 4 ચલાવેલું હતું। એટલે આકૃતિઓ અહીંયા દોરેલી નથી, તમારે જો જાણવી હોય તો આકૃતિ તમારી પાસે દોરેલી ક્યાંક ને ક્યાંક પડી હશે, તમારી ફેરબુકના પત્તા ફેરવજો, ક્યાંક તમને આકૃતિ મળી જશે। અહીંયા જે પ્રથમ ક્રમના આયુડીએસ છે, બીજું નામ શું કીધેલું હતું આપણે કે બિન ઔષધી આયુડીએસ છે, જેની અંદર લિપ્સન લૂપ અથવા તો લિપ્સ લૂપ જે છે એનો સમાવેશ થાય છે, જે મોટાભાગે પ્લાસ્ટિક અથવા તો SS એટલે કે સ્ટેનલેસ સ્ટીલનું બનેલું છે। પ્લાસ્ટિકની અંદર એક ખાસ માત્રામાં કયું પ્લાસ્ટિક એમાં વાપરીએ છીએ આપણે તો કે ભાઈ પોલિથીન જે છે અથવા તો પોલીઇથિલિન જે છે એનો યુઝ કરીશું। ખાસ કરીને BaSO4 બેરિયમ સલ્ફેટ ધરાવતું પણ લિપ્સ લૂપ જે છે જોવા મળે છે। દ્વિતીય પ્રકારના અથવા તો દ્વિતીય ક્રમના આયુડીએસ છે, જેને કોપર મુક્ત કરતા આયુડીએસ કહેવામાં આવે છે, જે Cu+2 આયન જે છે એ મુક્ત કરે છે અને કોપર+2 આયન જે છે એ તીવ્ર અફળદ્રુપ્ત અસર જે છે એ ફેલાવે છે કે જેના કારણે ફલનની પ્રક્રિયા જે છે એ થઈ શકતી નથી। ત્રીજા નંબર ઉપર તૃતીય ક્રમના આયુડીએસની વાત કરી કે જેને બીજા શબ્દોમાં અંતઃસ્ત્રાવો મુક્ત કરતા આયુડીએસ પણ કહેવામાં આવે છે, જે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો મુક્ત કરશે અને ગ્રીવા અને ગર્ભાશયના સ્તર ઉપર સીધી અસર કરશે અને જેના કારણે શું થાય, ફલન અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા અટકી જશે। સૌપ્રથમ આયુડીએસ જે છે એ ગ્રાફેનબર્ગ નામના વૈજ્ઞાનિકે વાત કરેલી શરૂઆતમાં, અને શરૂઆતમાં જે આયુડીએસ છે એ સિલ્વર એટલે કે ચાંદીમાંથી બનતા હતા। અત્યારના સમયે આયુડીએસ જે છે કોપર એટલે કે સીયુમાંથી બનાવવામાં આવે છે। બીજું કે કાર્ય શું છે, પ્રાથમિક ક્રમના જે આયુડીએસ છે એ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે, જેના કારણે ફલન અટકે। દ્વિતીય ક્રમના આયુડીએસ જે છે એ શુક્રકોષો અને ફલન બંનેની ક્ષમતા ઘટાડશે। શુક્રકોષોની ક્ષમતામાં ઘટાડો કરવો એટલે કે જે શુક્રકોષ છે એની તરવાની કેપેસિટી છે એ શું થઈ જશે, ઘટી જશે। તૃતીય ક્રમના આયુડીએસ ચોક્કસ માત્રાની અંદર અંતઃસ્ત્રાવો જે છે એનો સ્ત્રાવ કરે છે અને ગ્રીવામાં શુક્રકોષોનો પ્રવેશ શું કરી નાખે છે, અટકાવી દે છે, જેના કારણે ફલનની પ્રક્રિયા થઈ શકતી નથી। આ બધા આયુડીએસની અંદર નિષ્ફળતા જે છે એનો દર 1 થી લઈને 3% જેટલો છે, એટલે ઘણો ઓછો કહી શકાય, બરાબર। ઓકે, તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ।